5 તત્વનું આવર્તનીય વર્ગીકરણનો ઓનલાઈન લેક્ચર નંબર 4 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। ઓનલાઈન લેક્ચર નંબર 1 થી 3 ની અંદર આપણે શરૂઆતથી ડોર્બેલની ત્રિપુટીનો નિયમ જોયો, ન્યુરેન-નાસ્ટકનો નિયમનો જોયો, પછી આપણે લેક્ચર નંબર 2 ની અંદર મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક જોયો, પછી લેક્ચર નંબર 3 ની અંદર આધુનિક આવર્ત કોષ્ટકની માહિતી મેળવી, બરોબર છે। સમૂહને આવર્તની અંદર એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે, બરોબર છે, એની અંદર એના આધારે એની સંયોજકતા કેટલી બને છે એનો અભ્યાસ કર્યો। આજે આપણે ઓનલાઈન લેક્ચર નંબર 4 ની અંદર આધુનિક આવર્ત કોષ્ટકનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે। તો એના માટે સૌથી પહેલા 1 થી 20 તત્વો તમને આવડવા ખૂબ જરૂરી છે। તો એ ફરી આપણે એકવાર પુનરાવર્તન કરી દઈએ। 1 થી 20 તત્વોમાં પહેલું હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન 10 થઈ ગયા। પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ। અને પરમાણુ ક્રમાંક 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 બરોબર છે। આ તત્વ આવડે એટલે તમને કયો અડધોડ તમારે કામ આવડી ગયું। આજે આપણે 1 થી 20 તત્વોની સંયોજકતા શોધવાની છે, બરોબર છે, કે દરેક તત્વની પરમાણુ ક્રમાંક 1 છે તો એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતના થાય, ઇલેક્ટ્રોન રચનાની ભરતીનો ક્રમ જોઈ લઈએ આપણે ફરી। પહેલી કક્ષામાં 2 8 8 18 18 32 એ રીતના કરવાનું છે, K L M N O P, બરોબર છે, એ રીતના કક્ષકમાં ભરતી કરવાની, બરોબર છે। તો સૌથી પહેલા તત્વનું પરમાણુ ક્રમાંક જાણવાનો છે, એની સંજ્ઞા, એનું નામ, એની ઇલેક્ટ્રોન રચનાને આધારે અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા, અયુગ્મિત ઇલેક્ટ્રોન કયા એ પણ આપણે શીખી ગયા। અને અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે જો ઇલેક્ટ્રોન ગુમાવે, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો પ્લસ વીજભાર છે। જેમ કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 વીજભાર ચડે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 વીજભાર ચડે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 વીજભાર ચડે, 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો +4 વીજભાર ચડે। એ રીતના 4 ઇલેક્ટ્રોન મેળવે તો -4 વીજભાર ઉપર આવે, 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3 વીજભાર આવે, 2 ઇલેક્ટ્રોન મેળવે તો -2 આવે, 1 ઇલેક્ટ્રોન મેળવે તો -1 વીજભાર, જેને આપણે ક્લોરીન કરીએ છીએ। જ્યારે જે છેલ્લો કોષ્ટક છે શૂન્ય સમૂહના તત્વો, બરોબર છે, ઉમદા વાયુના તત્વો, બરોબર છે, એ ની અષ્ટક રચના પૂર્ણ હોય છે, તેની સંયોજકતા 0 હોય છે, બરોબર છે। તેનો આજે આપણે કોષ્ટક મુજબ એનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલા તમે જોઈ શકો છો આખો કોષ્ટક 1 થી 20 તત્વોનો કોષ્ટક તમે જોઈ શકો છો, બરોબર। એની અંદર બધા જ તત્વો જે છે મેં જે બોલી ગયો છે એના તત્વનો પરમાણુ ક્રમાંક, સંજ્ઞા, નામ, ની ઇલેક્ટ્રોન રચના, બરોબર, એમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન, બરોબર, અને એની સંયોજકતા, બરોબર છે, એ પણ અહીં આપણે આખો જોઈશે। હવે સૌથી પહેલા આપણે 1 થી 10 તત્વોનો આપણે અભ્યાસ કરીશું। તો તમે જોઈ શકો છો કે 1 થી 10 તત્વોની અંદર બધાનું ધ્યાન ચોપડીમાં પણ રાખી શકો છો, અને સાથે સાથે નીચે તમારી સ્ક્રીન ઉપર કોષ્ટક આવી ગયો છે। તો એમાં તત્વ જ પહેલું છે હાઇડ્રોજન। હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે। કયા સમૂહનું છે? તો પહેલા સમૂહનું છે। આવર્ત કોષ્ટક પર નજર રાખતા રહો। તેની ઇલેક્ટ્રોન રચના 4 કક્ષા સુધી આપણો અભ્યાસ, K L M અને N। તો K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તેથી તેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થશે, તેથી તત્વની સંયોજકતા કેટલી થઈ ગઈ? +1 થઈ ગઈ। બીજા નંબરમાં છે હિલિયમ। હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, એ 18મા સમૂહનો તત્વ છે, તે એની ઇલેક્ટ્રોન રચના 2 છે, તેથી તેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 થશે, એટલે 2 - 2 યાની કે અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, એટલે એની સંયોજકતા 0 બતાવેલી છે। ત્રીજું જે છે લિથિયમ। લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે,
એ પ્રથમ સમૂહનો તત્વ છે અને એની ઇલેક્ટ્રોન રચના 2 અને 1 છે, તો એ એક ઇલેક્ટ્રોન સંખ્યા સંયોજકતામાં એક ઇલેક્ટ્રોન સંખ્યા છે, તેથી તેની સંયોજકતા 1 થશે. ચોથા નંબરમાં છે બેરિલિયમ Be, તે બીજા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 2 થશે, તેથી તેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થશે, તેથી તેની તત્વોની સંયોજકતા પણ કેટલી થશે? 2 થશે. પછી પાંચમા નંબરમાં છે બોરોન B, તે 13મા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 3 છે, તેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 થશે, તેથી તત્વોની સંયોજકતા પણ કેટલી? 3 થશે. છઠ્ઠા નંબરનું તત્વ છે કાર્બન C, તે 14મા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે, તેથી તેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થશે અને તત્વની સંયોજકતા પણ કેટલી થશે? 4, યાની કે 4 ઇલેક્ટ્રોન શું કર્યા છે? ગુમાવે છે. સાતમા નંબરનું તત્વ તમે જોઈ શકો છો નાઇટ્રોજન, 15મા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 છે, તેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે, યાની કે L કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે, તેની તત્વોની સંયોજકતા કેટલી? 8 માંથી 5 બાદ કરો, યાની કે કેટલી થશે? +3 થઈ જશે. એવી રીતના જોઈ શકો છો ઓક્સિજન 8, તે 16મા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે, તેથી સંયોજકતા કક્ષા L માં 6 ઇલેક્ટ્રોન રહેલા છે, તેથી તેની સંયોજકતા 8 - 6 એટલે +2 થશે. નવમા નંબરનું તત્વ છે ફ્લોરિન, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 અને 7 છે, એટલે કે એની L કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે, તેથી 8 - 7 = 1. અને 10મું તત્વ છે નિયોન, તે 18મા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 છે, L કક્ષક સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ છે, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ તમે જોઈ શકો છો, તેથી તેની L કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થશે, તેથી 8 - 8 = 0. આખે આપણે 10 તત્વોનો અભ્યાસ કર્યો. હવે આપણે 11 થી 20 તત્વોનો અભ્યાસ કરીશું. 11મા નંબરમાં છે સોડિયમ, તે પાછું પહેલા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 1, એટલે કે હવે m નંબરની કક્ષા ખુલી જશે, તેમાં m સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થશે, તેથી તેની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલી થશે? 1 થશે. મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તે બીજા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે, તેની બાહ્ય સંયુક્ત કક્ષા m ની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા છે, તેથી અહીં તત્વોની સંયોજકતા કેટલી થશે? 2 થશે. એલ્યુમિનિયમ, 13મા નંબરનું તત્વ એલ્યુમિનિયમ, તેની સંજ્ઞા Al છે, 13મા સમૂહનું તત્વ છે, તેની સંજ્ઞા છે ઇલેક્ટ્રોન રચના 2 8 3 છે, તેથી તેની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 3 થશે, તેથી તત્વની સંયોજકતા પણ કેટલી છે? 3 છે. 14મા તત્વ છે સિલિકોન, 14મા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 4 છે, તેની સંયોજક કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે, તેથી તત્વોની સંયોજકતા કેટલી છે? 4 છે. ફોસ્ફરસ છે 15, ની સંજ્ઞા P છે, એ 15મા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 5 છે, તેથી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોવાથી 8 - 5 = 3. ડાયરેક્ટ અહીંયા મળી જાય છે. 16મા નંબરનું છે સલ્ફર S, 16મા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 6 છે, તેની સંયુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, તેથી 8 - 6 = 2. 17મા નંબરનું તત્વ છે ક્લોરીન Cl, તેનો સમૂહ ક્રમ 17 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે, તેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે, તેથી તત્વોની સંયોજકતા 8 - 7 = 1. પરમાણ્વીય ક્રમાંક 18 આર્ગોન Ar છે, સમૂહ ક્રમ 18 છે, તે ઇલેક્ટ્રોનની રચના 2 8 8 છે, તેથી તેની સંયોજિત ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, 8 - 8 એટલે સંયોજકતા કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. 19મા નંબરનું તત્વ છે પોટેશિયમ, એ પહેલા સમૂહનું તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 8 1 છે,
તેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે બરોબર તેથી તે તત્વની સંયોજકતા આપણે 1 જોઈ શકીએ છીએ એવી રીતના જ છેલ્લા 20મા નંબરનું તત્વ છે કેલ્શિયમ એ બીજા સમૂહનું તત્વ છે તેની ઇલેક્ટ્રોન રચના જોઈ શકો 2 8 8 અને 2 છે એમ કક્ષાકમાં તેથી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે તેથી તત્વની સંયોજકતા પણ 2 જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે આનો અભ્યાસ કર્યો તો હવે આપણે આગળનો અભ્યાસ કરીશું આપણે તો વિદ્યાર્થી મિત્રો બીજા સમૂહ આપણે 1 થી 20 તત્વની નામ જોયા પરમાણુ ક્રમાંક જોયા સંજ્ઞા જોઈ કયા સમૂહમાં તત્વ આવેલો છે એની ઇલેક્ટ્રોન રચના જોઈ એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે તેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એની સંયોજકતા કેટલી થાય છે એનો પણ આપણે કોષ્ટક દ્વારા ડિટેલમાં અભ્યાસ કર્યો હવે આપણે બીજા આવર્ત અને ત્રીજા આવર્ત એટલે આડી લાઈન માં પરમાણ્વીય ત્રિજ્યાનો અભ્યાસ કરવાનો છે એમાં બીજો સમૂહ જે છે બીજો આવર્ત છે એ લિથિયમ થી સ્ટાર્ટ થાય છે લિથિયમ થી સ્ટાર્ટ થઈ અને ઠેક નિયોન સુધી વિસ્તરેલો છે બરોબર છે ઉપર તમે જોઈ શકો છો આ આપણો થઈ ગયો બીજો આવર્ત ત્રીજો આવર્ત સોડિયમ થી સ્ટાર્ટ થાય છે અને આર્ગોન સુધી જાય છે બરોબર છે તેની સંજ્ઞા પરમાણુ ક્રમાંક ને બધું તમને આવડી ગયું હશે આપણે આગળ શીખી ગયા એમ આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુએ જઈએ છે તેમ એમ કદ ઘટતું જાય છે અને છેલ્લે જે છે નિષ્ક્રિય વાયુ છે એનું કદ સૌથી વધારે છે શૂન્ય સમૂહ છે ઉમદા વાયુનું તો આપણે ગણતા જ નથી એટલે આપણે ડાબી બાજુ સમૂહ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ એમ ક્રમશઃ કદ ઘટતું જાય છે યાની કે આપણે સાદી ભાષામાં કહીએ કદ પેલા મોટું હોય અને પેલા એકદમ નાનું હોય આ ઘટી ગયું તો શું થાય અહીંયા શું થશે કે કેન્દ્રનું આકર્ષણ બળ વધારે હશે જ્યારે અહીંયાનું કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હશે બરોબર છે કદ નાનું હોય તો કેન્દ્રનું બાહ્ય ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ વધારે તે તત્વ વધારે સ્થાયી છે બરોબર છે એનો આપણે આગળ પણ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે તેની ઇલેક્ટ્રોન બંધુતા વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી યાની કે અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો આપણે વધારે શક્તિની જરૂર પડે જ્યારે કદ મોટું હોય તો એમાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય છે પણ એનો પણ આવતા લેક્ચરમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે તો આપણે આજે બીજો આવર્ત અને ત્રીજા આવર્તનમાં પરમાણ્વીય કદ કેવી રીતના ક્રમશઃ ઘટે છે તેનો ચિત્રાત્મક રીતે અભ્યાસ કરીશું તો તમે જોઈ શકો છો કે બીજા આવર્તમાં પરમાણ્વીય તત્વના પરમાણ્વીય ત્રિજ્યામાં તો એની અંદર સૌથી પહેલું જો તમે જોઈ શકો છો લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન કેન્દ્રીય વીજભાર તમે એમાં જોઈ શકો છો કે કેન્દ્રનો વીજભાર લિથિયમ છે તો +3 4 5 6 7 8 9 10 કેન્દ્ર વીજભાર યા ન્યુટ્રોનની સંખ્યા એટલે જસ્ટ લાઈક કે શું કહી શકું પરમાણ્વીય ક્રમાંક કહી શકાય પરમાણ્વીય ત્રિજ્યા પાર્ટ પર મિલિયન ppm ppm માં દર્શાવવામાં આવ્યું છે તો એ તમે જોઈ શકો છો કે સંખ્યામાં ક્રમશઃ ઘટે છે સૌથી એ લિથિયમ છે પરમાણ્વીય ત્રિજ્યા 152 pm પછી 111 88 77 75 74 72 ઘટતું જોવા મળે છે નિયોનનું લિથિયમ કરતા પણ મોટું અને એ જ તમે સંજ્ઞાકીય ચિત્રાત્મક રજૂઆત પણ તમે જોઈ શકો છો કે કદ પરમાણ્વીય કદમાં ક્રમશઃ ઘટાડો થતો જોવા મળે છે આ જ રીતે આવર્ત કોષ્ટક ત્રીજા આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ત્રિજ્યાનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલા સોડિયમ થી ચાલો સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન અને આર્ગોન પરમાણુ કેન્દ્રીય વીજભાર 11 12 13 14 15 16 17 અને 18 પરમાણ્વીય ત્રિજ્યા તમે જોઈ શકો છો કે સોડિયમનો 186 પછી ક્રમશઃ ઘટતી જાય છે 136 125 117 116 104 99 અને આર્ગોનનું સોડિયમ કરતા પણ વધારે 190 અને એની ચિત્રાત્મક રજૂઆત પણ તમે જોઈ શકો છો કે સોડિયમ
મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ક્રમશઃ પરમાણુ કદમાં ઘટાડો થતો જોવા મળે છે અને આર્ગોન છે એ આર્ગોનનું સૌથી મોટું કદ તમે જોઈ શકો છો, બરોબર છે. તો આ તમે એનો અભ્યાસ કર્યો, બરોબર છે. બીજા અને ત્રીજા આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યાનો ચિત્રાત્મક રીતે અભ્યાસ કર્યો, બરાબર. એનો આવતા લેક્ચરમાં પણ એનો અભ્યાસ કરીશું, બરોબર છે. આવી રીતના બધા જ સમૂહ તમને આવા શોર્ટમાં અને બીજો અને ત્રીજો આ રીતના બધા વચ્ચેના નામ લખતા પણ તમને આવડવા જોઈએ. એ ક્યારે આવડે? જો તમને 1 થી 20 તત્વો આવડે તો તમને બંને આવર્તના તત્વો તમને ક્રમશઃ લખતા આવડી જાય. એ આવડે તો ઇલેક્ટ્રોન રચના પણ આવડી જાય, સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એ પણ તમને ખબર પડી જાય. પછી જોઈશું આપણે કે સમૂહ 1 જે છે ઊભી લાઈન છે એમાં આલ્કલી ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે, તેમાં પરમાણ્વીય ત્રિજ્યાનો અભ્યાસ કરવાનો છે. પહેલા આપણે જોઈએ છે ક્યાંથી ક્યાં વિસ્તરેલો છે. એ લિથિયમ થી ચાલુ થઈ અને ફ્રાન્સિયમ Fr સુધી વિસ્તરેલો, 87 નંબર સુધી વિસ્તરેલો છે. ગયા લેક્ચરમાં જોયું છે કે દરેકની બાહ્ય કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન રહેલા છે, યાની કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે, એટલે એક જ પ્રકારના ગુણધર્મ ધરાવે. પણ આમાં ઉપરથી નીચે જઈશું તો ક્રમશઃ કદમાં વધારો થતો જોવા મળશે. કદમાં વધારો થતો જોવા મળે એટલે શું થાય? કેન્દ્રનું આકર્ષણ બળ અહીંયા ઓછું થઈ જાય, અહીંયા વધારે છે, બરોબર છે. એનો જ કોન્સેપ્ટ અહીંયા પણ છે. તો એનો પણ આપણે સમૂહ 1 નો આપણે પરમાણ્વીય ત્રિજ્યાનો ચિત્રાત્મક રીતે અભ્યાસ કરીશું, તમે જોઈ શકો છો. તો સમૂહ 1 આલ્કલી ધાતુ તત્વમાં પરમાણ્વીય ત્રિજ્યા તો ક્રમશઃ પહેલું છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. પરમાણુ ક્રમાંક તમે ક્રમશઃ જોઈ શકો છો 3 થી 87 સુધી. ઇલેક્ટ્રોનની સંખ્યા અને કક્ષાનો પ્રકાર તો એનો પરમાણુ ક્રમાંક 2 હોવાથી 2 અને 1 છે એની ઇલેક્ટ્રોન રચના. સોડિયમ છે 11 તેની 2 8 1 તમે જોઈ શકો છો. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 હોવાથી 2 8 8 અને 1 સાથે કક્ષક પણ બતાવે છે KLMN. રુબિડિયમ છે તેનો પરમાણુ ક્રમાંક 37 હોવાથી એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 18 અને 1 જોવા મળે છે. સીઝિયમ CS છે એનો પરમાણુ ક્રમાંક 55 હોવાથી તેની ઇલેક્ટ્રોન રચના 2 8 8 18 18 અને 1 જોવા મળે છે. જ્યારે ફ્રાન્સિયમ 87 છે તેની ઇલેક્ટ્રોન રચના 2 8 8 18 18 32 અને 1 જોવા મળે છે. અને પરમાણુ કદ ખાસ જુઓ 152 પછી 186 વધ્યું, પછી 213 વધ્યું, પછી 246 વધી ગયું, 262 છે અને છેલ્લે 275 છે. ચિત્રાત્મક રીતે પણ તમે જોઈ શકો છો કે કેવી રીતના એમાં ક્રમશઃ વધારો થતો જોવા મળે છે. પહેલા કદ કેવું હતું? નાનું હતું અને પછી ક્રમશઃ કદ કેવું થઈ જાય છે? મોટું થતું જાય છે, કે પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થતો જોવા મળે છે. તો હવે પછી આપણે સમૂહ 17 કે જે હેલોજન સમૂહ તરીકે ઓળખાય છે એના તત્વની પરમાણ્વીય ત્રિજ્યાનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા એની અંદર તો મુખ્ય ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન છે એ તત્વોનો અભ્યાસ કરવાનો છે. તેનું પણ તમે ચિત્ર જોઈ શકો છો હેલોજન સમૂહની અંદર. તો ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડીન. પરમાણુ ક્રમાંક ફ્લોરીનનો 9 છે, તેથી ઇલેક્ટ્રોન રચના 2 અને 7 બતાય છે. ક્લોરીન 17 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 7 2 8 અને 7 દર્શાવી છે. બ્રોમિન છે એનો પરમાણુ ક્રમાંક 35 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 અને 1 જોવા મળે છે. આયોડીન છે તેનો પરમાણુ ક્રમાંક 53 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 8 18 અને 7 જોવા મળે છે. જ્યારે એના પરમાણુ કદ ખાસ 72, પછી વધીને 99 થાય છે, પછી વધીને 114 pm થાય છે અને પછી 133 pm થાય છે. આમ ક્રમશઃ સમૂહની અંદર કદ વધતું જોવા મળે છે, બરોબર છે. તેથી પરમાણ્વીય ત્રિજ્યા પણ માં વધારો થતો જોવા મળે છે, બરોબર છે. તો આ રીતના આજે આપણે બે સમૂહ અને બે આવર્તનો પરમાણ્વીય ત્રિજ્યાનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમારે જાતે સમૂહ 2 કે જે બેરિલિયમ થી રેડોન સુધી પસરાયેલો છે તેનો પણ તમારે જાતે આ રીતના અભ્યાસ કરવાનો રહેશે, બરોબર છે. આ તમારા અભ્યાસક્રમમાં નથી પણ પૂછાઈ શકે, આગળના ધોરણમાં આ પણ આવશે, બરોબર છે.
આમ બધી ચર્ચા હવે પછી આવર્ત કોષ્ટકને આધારિત થવાની છે ને એના મૂળની અંદર તો 1 થી 20 તત્વો જ રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પરમાણ્વીય ત્રિજ્યાનો અભ્યાસ કર્યો સમૂહને આવર્તની અંદર, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમે પીડીએફ ફાઇલ લખી આવતીકાલે લાવજો. એનો આપણે આવતીકાલે ઓફલાઈન પણ તમને અભ્યાસ કરાવીશું એટલે તમારા બધા જ પોઈન્ટ સોલ્વ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ.